મજામાં બધા? સરસ ચાલે છે ને તૈયારી? આપણે સ્વાધ્યાય 5નો છેલ્લે લગભગ 13મો દાખલો ગણેલો હતો. એ જ રીત માનાંક, મુખ્ય કોણાંક અને ધ્રુવીય સ્વરૂપ એ આજ આગળ કન્ટિન્યુ કરું છું. જુઓ, સ્વાધ્યાય 5નો 15મો દાખલો. અત્યારે બુકમાં લખેલું છે કે આનો માનાંક શોધો. બરાબર છે? આપણે માનાંક શોધીએ. જો આ 1 + i, ઓકે, આ લસા લઈ લઉં તો છેદ 1 - i × 1 + i. સાદુરૂપ તો ઘણી રીતે અપાયો. મેં આ લસા લીધો, આને ગુણાવ્યું, આને ગુણાવ્યું. કોઈ કે અહીંયા ઉપર નીચે કરણી લઈ, મેં શીખવાડ્યું છે કે છેદની કરણી લઈ લેવાય તો બી ચાલે. આનું વિસ્તરણ કરું, 1 + 2i + i². આનું વિસ્તરણ કરું, 1 - 2i + i². છેદમાં a - b a + b. હવે તો આ સૂત્ર બહુ ઉપયોગ આવ્યો. 1 - i² 1 - i². આ 1 + 2i, આ + i². આ માઇનસ ગુણાવું અંદર, -1 + 2i - i². આ છેદમાં i² એટલે -1 મૂકું તો આ માઇનસ +1. આ 1 જશે, આ i² જશે, 2 ને 2 4i, 2 તો કેટલા રહેશે? 2i. તો આને હું 0 + 2i દર્શાવી શકું. તો x = 0 અને y = 2. એટલે માનાંક z તો √x² એટલે 0, y² એટલે 2² 4, તો ફરી વર્ગમૂળ એટલે 2. આ માનાંક આવી ગયો. બોલો, ખ્યાલ આવે? ઓકે, જોઈ લેજો. જો 5મો દાખલો આગળ. આને આપણે ધ્રુવીય સ્વરૂપ સુધી ફેરવવાનું છે. તો પહેલું તો સાદુરૂપ આપીએ, 1 + 7i. આનું વિસ્તરણ કરો, 2² 4 - 4i + i². વિસ્તરણ તો આવડે. a² - 2ab + b². ચાર - 4i. i² ની કિંમત મૂકી દીધી, -1. તો 4 - 1 3. ઓકે, અહીંયા સુધી આવી ગયા. પહેલાં આનું વિસ્તરણ એકવાર ફરી જોઈ લ્યો, a² - 2ab + b². i² ની કિંમત -1 એટલે 4 - 1 3. હવે આ છેદનો નિયમ તો આપણો છે જ, કરણી લઈ લેવાની. 1 + 7i તો ઉપર નીચે 3 + 4i ગુણાઈ દઈશ. 3 - 4i, 3 + 4i. છેદમાં 3 - 4i છે તો 3 + 4i વિરુદ્ધ નિશાની રાખી ઉપર નીચે ગુણાઈ દો. કરણી, સમયકરણ. ઓકે, હવે અંશનું વિસ્તરણ 3 + 4i + 7 × 3 = 21i, 7 × 4 = 28 i². 3 × 4i, 7 × 3 = 21i, 7 × 4 = 28 i × i². થઈ ગયું. છેદમાં તો a² - b² 9 - 16 i². 3 નો વર્ગ 9, 4 નો 16, i નો i². તો આ 3, 21 ને 4 = 25i. i² -1 મૂકવું એટલે -28. 9 i² -1 મૂકીશ એટલે -, +16. 3 - 28 એટલે -25. એના છેદમાં -25 સીધા અલગ લખી દઉં છું, વત્તા 25i. એના છેદમાં 25 અલગ લખી દઉં તો આ થઈ ગયું -1 + i.
ઓકે, તો આનો અર્થ x બરાબર -1, y બરાબર +1. હવે તો ખબર છે, પહેલાં માનાંક શોધીએ. માનાંક r √x² + y². ઓછા 1 વર્ગ 1 વત્તા 1 વર્ગ 1 √2. આ માનાંક મુખ્ય કોણાંક. ક્લાસ હોય તમને પૂછાય, હવે બીજે દી હોય એટલે બોલો જોઈ. શું થશે સૂત્ર? cos θ x/r sin θ y/r, જ્યાં θ બિલોંગ્સ ટુ -π થી π, વિવૃત સવૃત. આ બિલોંગ્સ ટુ નથી હો, -π થી π વિવૃત સવૃત. cos θ x એટલે -1, r એટલે √2 અને sin θ y એટલે 1, r એટલે √2. થઈ ગયું. x ઋણ y ધન. યાદ કરો, x ઋણ y ધન કયા ચરણમાં? બીજા. કયા ચરણમાં થીટા? બીજા ચરણમાં. તો આપણો નિયમ, કોસનું મૂલ્ય 1/√2 અને સાઇનનું મૂલ્ય 1/√2. કયા ખૂણા માટે? π/4. પણ કયા ચરણમાં? બીજા. તો આપણે સૂત્ર શું બનાવેલું છે? પાઈ માઇનસ તો ફિક્સ 1/√2 π/4. લસા લઈ લો તો 3π/4. આવી ગયો મુખ્ય કોણાંક. ત્રીજું ધ્રુવીય સ્વરૂપ. બોલો સૂત્ર. ફરી તમને પૂછવાનું. z બરાબર, બોલજો મારી જોડે, r કૌંસમાં cos θ + i sin θ. આમાં r અને થીટાની કિંમત મૂકી દઉં. r એટલે √2, θ એટલે 3π/4. થઈ ગયો જવાબ. તો સરસ, દાખલો મોટો થઈ ગયો. ખાલી લંબાઈ વધુ છે, બાકી હવે આ બધું આવડે જ છે તમને. ઓકે. જો બીજો દાખલો. તો આમાં સીધું સાદુરૂપ ત્યાંથી શરૂ થશે. છેદ 1 - 2i છે, તો ઉપર નીચે શું ગુણાઈ દેવાનું? 1 + 2i. આ 1 - 2i, 1 + 2i ગુણાઈ દીધા ઉપર નીચે. વિસ્તરણ કરીએ. 1 2i વત્તા 3i વત્તા 3 દુ 6 i², 1 - 4 i². છે તો ફિક્સ a વર્ગ ઓછા b વર્ગ. 1 3 ને 2 5i, i² - 1 મૂકવું એટલે -6, i² - 1 મૂકવું એટલે -6 વત્તા 4. ફરી આ 1 - 6 ઓછા 5 વત્તા 5i. આ છેદના 4 ને 1 5 બંનેમાં અલગ. આ -1 + i. જુઓ એનું એ જ આવી ગયું. ગણશો ને આગળ તમારે પૂરો કરવાનો. હવે જુઓ, સ્વાધ્યાય 5માં થઈ ગયું. તો ફરી સ્વાધ્યાય 5.2માં આવું છું. સ્વાધ્યાય 5.2 એનો દાખલા નંબર 6. આ બાકી જોઈ. -3 આનો મુખ્ય કોણાંક શોધવો છે. ઓકે. આ રકમ પેપરમાં પૂછાય એટલે એસક્યુ છે 1 માર્કનો, ડાયરેક્ટ જવાબ પૂછાય. -3. એ જ રીતે
દાખલા નંબર 8 ARG આઈ છે. જુઓ આ બે એસક્યુ છે, MCQ SQ જે કહેવાય, રીત દર્શાવવાની જરૂર ના હોય, આ સીધા જવાબ લખવાના હોય. ARG યાદ કરાવી દીધું, મુખ્ય કોણાંક. ઓકે, હવે આનું લોજિક શું છે સાંભળજો. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આપણે એકમ વર્તુળ આમ સમજાયું, બરાબર? આ સમજાયું? હવે શું થાય જુઓ, અહીંયા આપણે 0નો ખૂણો કીધો, અહીંયા -π પાઈ, આપણે એવું કીધું ત્રીજું ચોથું ચરણ આમ, પહેલું બીજું ચરણ આમ લખવાનું. ઓકે, ક્લિયર છો બધા? આટલું યાદ આવી ગયું બધાને ફરીથી? હવે જુઓ -3, તમે મને કહેશો એક્સ અક્ષ ઉપર -3 ક્યાં હોય? આ ચલાવી લેજો. આ એક્સ અક્ષ થોડો લંબાઈ દીધો, -3 આ બાજુ હોય કે નહીં? ક્યાં? એટલે અહીંયા હોય, તો આ -3 0 થાય. ઓકે, -3 0 આ બિંદુ અહીંયા બતાવે, તો ખૂણો આમ માપવાનો ને, કયો આવે ખૂણો? પાઈ. કારણ આ વિવૃત સવૃત, આનો અર્થ હવે ખબર પડશે કે શા માટે આ વિવૃત ને સવૃત. તો કે અહીંયા એવું કીધું છે કે ઋણમાં -180 નહીં લખવાના, પાઈ ધનમાં પાઈ લખવાના 180. તો આ જે જવાબ છે એનો ખૂણો પાઈ આવે. નહીંતર તો અહીંયા બિંદુ આવે તો આમ જોઉં તો પાઈ કહેવાય ને આમ જોઉં તો -π કહેવાય, બે જવાબ આવે. પણ નહીં, અહીંયા શરત શું કરી દીધી? વિવૃત સવૃત, એટલે -π નથી આમાં, મુખ્ય કોણાંકમાં ક્યાંય છે જ નહીં -π, સૂત્રમાં જ ના છે, એટલે ધન 180 આવશે, પાઈ બંને નહીં આવે. બોલો ક્લિયર? આ ડાયરેક્ટ મૂકવાનું હોય. એ જ રીતે આઈ, તો આઈ છે એનું રફકામ તમે જુઓ તો 0 + i કહેવાય, સંકર સંખ્યાનું સ્વરૂપ દર્શાવવું હોય તો આ 0 અને i એટલે +1, i એટલે શું થાય? +1. 0 1 ક્યાં આવે? y અક્ષ ઉપર આવે. તો આ ખૂણો કેટલો થાય? 90 π/2. બધાને આવડે છે, મુખ્ય કોણાંક π/2. ક્લિયર? હવે જો ARG -3 છે, એની બદલે હું ARG -1 કહું તો પણ પાય આવે. અને હવે ભેગું કહી દઉં બધું. આ એક્સ અક્ષની ઋણ દિશા ઉપરનું કોઈ પણ બિંદુ અહીંયા લખે, એવો કોઈ પણ યામ લખે, ટૂંકમાં માઇનસ લખે, એટલે જવાબ પાય ફિક્સ. પછી -1 -2 -3 -4 -5 -6 બોલે રાખો ઋણમાં અનંત સુધી. બધાનો મુખ્ય કોણાંક શું થઈ ગયો? પાય ફિક્સ. આ પૂછાય જ છે, પૂછાઈ શકે એમ નથી કહેતો, પૂછાશે જ. 1 માર્ક માટે આ મોસ્ટ MP છે. આ એક છઠ્ઠો દાખલો નહીં હો, 8મો આ શીખવાડું છું એના આધારે બધા. ક્લિયર? ધન આઈ આપે એટલે તમને મેં બતાવ્યું કે ક્યાં આવે? y અક્ષની ધન દિશા ઉપર અહીંયા આવે. તો x અક્ષ સાથેનો ખૂણો શું થાય? π/2. એ જ મુખ્ય કોણાંક છે. હવે કોઈ કહેશે, આ કાઢી નાખું છું, કારણ કે 0 4 ટૂંકમાં y અક્ષની ધન દિશા અહીંયા y અક્ષ ઉપર આવે, એ બધાનો મુખ્ય કોણાંક શું થાય? π/2. તમે કહો i 2i 3i 4i 5i 6i, ધનમાં બોલે રાખો i, બધા મુખ્ય કોણાંક શું? π/2. ઓકે? હવે અત્યારે બુકમાં નથી પણ પૂછાય, હું આપું છું આના આધારે. ધન સંખ્યા આપું તો ક્યાં આવે? 2 0 અહીંયા આવે કે નહીં? ધનનો મુખ્ય કોણાંક શું થાય? x અક્ષ સાથેનો ખૂણો 0 આવી રહ્યો. કોઈ કહેશે ARG 3 0,
કોઈ કહેશે ARG, જો આવી રીતે પૂછાય છે સરસ પાઈ, આ ખાસ જોજો. કોઈ પણ પાઈ એટલે 3.14 સંખ્યા ગણવાની હોય ને ત્યારે પાઈને શું ગણ લેવાના? 3.14 ગણ લેવાના. એવું ના કહેતા 180 ખૂણો છે, ખાલી પાઈ લખ્યો છે 3.14, જે તમે અત્યાર સુધી કહેતા હતા એ. ઓકે, પાઈ એટલે 22/7 અથવા 3.14. તો 3.14 એટલે આ x અક્ષની ધન દિશા. ટૂંકમાં x અક્ષની ધન દિશા ઉપરની કોઈ પણ સંખ્યા આપું અને પૂછું મુખ્ય કોણાંક, તો 0 ફિક્સ. ક્લિયર? અને છેલ્લું તમને ખ્યાલ આવી ગયો હશે હવે તો, આ ધન આઈ છે, હું માઇનસ આઈ લખું, -3i, -3i એટલે 0 -3i, તો એ બિંદુ બને 0 -3, અહીંયા આવે. y અક્ષની ઋણ દિશા, તો ખૂણો આમ માપવાનો ક્લોકવાઇઝ, -π/2. અહીંયા ક્લોકવાઇઝ શું હોય? -π/2 હોય. અહીંયા શું હોય? π/2. અને આ તો ફિક્સ છે જ 0 x અક્ષ ઉપર. તો આનો મુખ્ય કોણાંક આવશે -π/2. ઓકે, હવે કોઈ કે ARG, આ -3i છે એની બદલે -i લખું, તો -π/2. ટૂંકમાં -i લખે એટલે અહીંયા આવે, આલેખ ઉપર બતાવું તો. અને આ આપણે ભણી ગયા. એટલે મુખ્ય કોણાંક શું થયો? આમ માપવાનો, તો શું થઈ ગયો? -π/2. તમારા માટે આ તો મેં આકૃતિ દોરી, આ જરાક એકમ વર્તુળ, અક્ષ દોર્યા, બધું સમજાવ્યું. તમારા માટે સૂત્ર ફિક્સ થઈ ગયું. કઈ રીતે જોજો, સાંભળજો બરાબર. x અક્ષની ધન દિશા, ટૂંકમાં કોઈ પણ ધન સંખ્યા તો મુખ્ય કોણાંક 0, સીધો જ મૂકી દેવાનો. કોઈ પણ ધન સંખ્યા ARG, મુખ્ય કોણાંક 0. કોઈ પણ ઋણ સંખ્યા ARG, મુખ્ય કોણાંક -π. કોઈ પણ ધન સંખ્યા મુખ્ય કોણાંક 0. કોઈ પણ ઋણ સંખ્યા મુખ્ય કોણાંક π. પહેલાં x અક્ષ ઉપર લીધું, આ બાજુ 0, આ બાજુ π, એનું સૂત્ર બનાવી દીધું. કોઈ પણ ધન સંખ્યા મુખ્ય કોણાંક 0. કોઈ પણ ઋણ સંખ્યા મુખ્ય કોણાંક π. હવે y અક્ષ ઉપર લો. કોઈ પણ ધન i 1 2 3, કોઈ પણ ધન i મુખ્ય કોણાંક π/2. કોઈ પણ ધન i મુખ્ય કોણાંક π/2. કોઈ પણ ઋણ i મુખ્ય કોણાંક -π/2. 4 સૂત્ર થઈ ગયા. કોઈ પણ ધન સંખ્યા 0, ઋણ સંખ્યા π. -i, ઋણ i, 1 2 3 ગમે તે સંખ્યા લખું, -i દેખાય -π/2, અને +i દેખાય 1 2 3 4 કોઈ પણ π/2. +i π/2, -i -π/2 ફિક્સ. આમાંથી ગમે તે એક સ્વરૂપ પેપરમાં પૂછાશે, 1 માર્કમાં. સરસ તૈયાર કરી દેવાનું સૂત્ર તરીકે છે. જુઓ, એક સરસ MCQ/SQ નો ટોપિક લઈ લીધો. હવે ધ્રુવીય સ્વરૂપ પૂરું થયું. માનાંકનો ઉપયોગ હજુ ચાલુ છે. સ્વાધ્યાય 5 એનો 10મો દાખલો. તમને થશે સર ઘડીકમાં સ્વાધ્યાય 5, ઘડીકમાં 5.2, પણ મને આ થોડુંક દાખલાનો ક્રમ ગોઠવવાની આદત છે કે તો વધારે મજા આવે, વધારે સરસ રીતે તૈયાર થઈ જાય એટલા માટે. જુઓ, સ્વાધ્યાય 5 10મો દાખલો. આ Z1 2 - i, Z2 1 + i, આ આપણે શોધવું છે માનાંક આખો. તો જુઓ, થોડું આ બાજુ લખું. ઓકે, Z1 આ કિંમત મૂકી દઉં 2 - i, Z2 +1 + i +1 છેદમાં Z1 2 - i -Z2 એટલે આને માઇનસ ગુણાવી દઉં છું. ઓકે, આ જે છે એ અહીંયા મૂકું છું એટલે આગળ માઇનસ ગુણાવી દઉં, તો -1 - i +1. ક્લિયર બધા? આ Z1 Z2 અહીંયા મૂકી દીધા. આ 2 ને 1 3 ને 1 4, -i + i ગયા 2 ઓછા 1 વત્તા 1 ગયા 2, -i - i 2i.
2 સામાન્ય, તો આ 2 દુ 4, છેદ ઉડાડી શકાય. હવે એક સ્ટેપ જોજો. આખો માનાંક છે તો માનાંકનો એક ગુણધર્મ હોય સંકર સંખ્યાના કે અંશ છેદનો માનાંક અલગ અલગ લખી શકાય. એટલે અંશમાં 2નો માનાંક, છેદમાં આ 1 માઇનસ આઈનો માનાંક. તો અંશમાં તો આ 2નો માનાંક એટલે ધન 2 લખી નાખું. છેદમાં આ માનાંકનું સૂત્ર મૂકું છું. જોજો x 1 છે અને y -1 છે. x વર્ગ વત્તા y વર્ગ. કોઈ પૂછતા નહીં હો આ ક્યાં ગયો. આમ આ રીતે ગણીએ ને ત્યારે તો તમને ઓકે લાગતું હોય, પણ સીધું આ રીતે માનાંકમાં આવી જાય ને ત્યારે પાછો પ્રશ્ન થાય કે આ શું કર્યું. એટલા બાજુમાં બતાવી દીધું કે ભાઈ આ માનાંકનું સૂત્ર મૂક્યું, આ સંકર સંખ્યા છે, આ x છે અને y એટલે -1 છે. x² + y², 1નો વર્ગ -1નો વર્ગ. સહેલો જ દાખલો છે. ઓકે, તૈયાર કરી દો. જો 18મો દાખલો. આની બાજુમાં પાછું લખી લેવાનું IMP, પૂછી શકાય એવી રકમ. ઓકે, જોજો આ રકમ પૂર્ણાંક ઉકેલોની સંખ્યા શોધવી છે. હાલ જ બતાવ્યું 1 માઇનસ આઈનો માનાંક. સૂત્ર મૂકું છું આનું √a² + b². આ √2. રૂટ એટલે 2/1/2. હવે તો ખબર પડી ગઈ સૂત્ર આનું. √2 2/1/2. ઘાતની ઘાતનો ગુણાકાર થાય, તમને આવડે છે. આધાર સરખો, વચ્ચે ઇક્વલની નિશાની, તો ઘાત કેવી થાય? સરખી. ઉડાડી દો એક x, 1/2 બરાબર 1 આવી જાય ને? શક્ય નથી. પણ જે ચલ શોધતા હોય એ ક્યારેય ઉડે નહીં, આનું સામે પક્ષાંતર થાય. ઓકે, તો x કોમન સીધું લખી નાખું 1 - 1/2. કે આ લસા બતાવી દો. ચલો ચલો આ બતાવી દો. લખાય ઘણી બધી રીતે, ડાયરેક્ટ બી લખાય. હવે જુઓ, આ જે છે ને એ ખરેખર એક્સની કિંમત મળેલી છે 0. અહીંયા રકમ ધ્યાનથી વાંચજો. રકમ એવું કહે છે કે ના શૂન્યતર પૂર્ણાંક ઉકેલોની સંખ્યા, એટલે 0 સિવાયના કેટલા ઉકેલ મળે એ ઉકેલની સંખ્યા લખવાની છે. આ x બરાબર 0 આવે તો હું આન્સર લખું શૂન્યતર પૂર્ણાંક ઉકેલોની સંખ્યા 0. એટલે તમને એમ થાય કે મેં આ 0 લખ્યો એટલે જ મેં આખી રકમ લખી છે. સમજો હું શું કહેવા માગું છું. અત્યારે તો શું છે કે આ તમે 0 આવ્યો ને આન્સરમાં 0 લખી નાખો તોય તમને માર્ક મળી ગયા, સાચો છે, કારણ કે 2 મેચ થઈ ગયું. પણ ખરેખર અહીંયા શું પૂછ્યું છે? શૂન્યતર પૂર્ણાંક ઉકેલોની સંખ્યા, એટલે 0 સિવાયના જેટલા ઉકેલ આવે એની સંખ્યા શોધવાની. ધારો કે અત્યારે નથી હોય, અહીં દાખલો પૂરો થઈ ગયો, મારે જવાબમાં x બરાબર 1 સોરી 1 નહીં તો ફરી પાછું મેચ થઈ જશે. x બરાબર 3 આવ્યું હોત તો હું આન્સર આખું વાક્ય ફરી નથી લખતો, શૂન્યતર પૂર્ણાંક ઉકેલોની સંખ્યા 1 લખત કે ભાઈ કેટલા જવાબ આવે છે? 1. ધારો કે જવાબ 2 આવ્યા હતો તો હું આન્સર લખત શૂન્યતર પૂર્ણાંક ઉકેલોની સંખ્યા 2. શું કહું છું? સમજાઈ ગયું? જ્યારે આવો જવાબ માગેલો હોય, અત્યારે તો નથી, પણ ધારો કે કોઈ બીજી રકમ એવી છે કે જેમાં એક્સના આવા કંઈક કિંમતો મળે છે જુદી જુદી, પણ રકમ આ છે ના શૂન્યતર પૂર્ણાંક ઉકેલોની સંખ્યા શોધો, તો છેલ્લે જવાબ આ રીતે લખવો પડે કે શૂન્યતર પૂર્ણાંક ઉકેલોની સંખ્યા 1.
આ રીતે બે જવાબ આવ્યા હોય તો શૂન્યતર પૂર્ણાંક ઉકેલોની સંખ્યા 2. લખવાનું પેપર છે, માર્ક કપાઈ જાય. MCQ હોય તો નીચે ઓપ્શન જોઈને ખબર પડે, એટલે ધ્યાન રાખજો. અત્યારે નથી વાંધો, પણ કોઈ એવો પ્રશ્ન હોય તો અર્થ આ થાય એ મેં બતાવી દીધું. ઓકે, હવે માનાંકનો ટોપિક પૂરો થયો. એક નવો શબ્દ શીખવાડવાનો છે. આટલું લખી લ્યો એટલે નવો શબ્દ શીખવાડીએ. ઓકે, જુઓ, માનાંક, મુખ્ય કોણાંક અને ધ્રુવીય સ્વરૂપ, એ ટોપિક પૂરો થયો. હવે નવો શબ્દ છે અનુબદ્ધ સંકર સંખ્યા. એકદમ સહેલું છો. આ z બરાબર x પ્લસ yi ને બાર z x માઇનસ yi. આ z બરાબર x પ્લસ yi ને અનુબંધ સંકર સંખ્યા, આને બોલાય બાર z અથવા z બાર, તમે જે બોલો એ બંને બોલાય. લખવાનું આ ઝેડની ઉપર આમ થોડોક રેખાખંડ જેવું બતાવી દેવાનું. બોલવામાં તો છૂટ છે, આપણે ક્યાં ઓરલ એક્ઝામ આપીએ છીએ. બાર ઝેડ અથવા ઝેડ બાર, જે બોલો એ. બાર ઝેડ એક્સ માઇનસ વાય. આનો અર્થ શું કરવાનો સાંભળજો, ખાસ ધ્યાન રાખજો. સાવ સહેલી હોય, નાની નાની વસ્તુ હોય, ખાલી એમાં ભૂલ કરાવે કે આ વાયની નિશાની સોરી, જો હું જ હમણાં ખોટું બોલી જાય. આઈની નિશાની બદલવાની. અનુબદ્ધ સંકર સંખ્યાનો અર્થ શું કરવાનો? આઈની નિશાની બદલવાની. જુઓ, થોડાક ઉદાહરણ હું લઉં. એમને આ 3 + 2i. હવે ટૂંકમાં તો અનુબંધ સંકર સંખ્યા 12z લખો એટલે હવે ખબર પડી ગઈ. અનુબંધ સંકર સંખ્યા, આઈની નિશાની બદલું, થઈ ગયું. બીજું લો 3 - 2i. આઈની નિશાની બદલવાની. સૂત્રમાં શું અહીંયા પ્લસ છે એટલે માઇનસ લખું તો એવો અર્થ નહીં કે માઇનસ. અર્થ આપણે એ કરવાનો કે નિશાની બદલી નાખવાની. પ્લસ હોય તો માઇનસ કરી દો, માઇનસ હોય તો પ્લસ. આઈની નિશાની બદલે. હવે જોજો, ક્યાંક દાખલો ગણતા હોય સાદુરૂપ આપીએ આપણે, આ રીતે આવ્યું સાદુરૂપ, તો ઉતાવળમાં લખાઈ જાય. અત્યારે તમે એમ જ કહેશો કે ના ના સર આવી ભૂલ ના થાય, પણ મેં જોયેલું છે આ ભૂલ થયેલી, અને સારા સારા હોશિયાર વિદ્યાર્થીઓને આ ભૂલ થાય છે. આને અનુબંધ સંકર સંખ્યા, હજુ ભૂલ વધારે સારી રીતે કરાવું. જુઓ, ઘણાને યાદ હોય વચ્ચેની નિશાની બદલી નાખવાની. હું ક્યારેય નહીં બોલું વચ્ચેની નિશાની બદલી નાખવાની. હું હંમેશા બોલીશ, ફરીથી સાંભળજો, હું વચ્ચેની નિશાની બદલવી એવું નથી બોલતો. હું બોલું છું આઈની નિશાની બદલવાની. આ હોય ને ઘણાથી ઉતાવળમાં લખાઈ જાય, થાય નહીં, આ ખોટું પડે. આઈની નિશાની પર, કારણ કે આને ખરેખર ગોઠવું તો આ -3 + 2i છે, અને એ પ્રમાણે લખવું તો -3 - 2i, તો વાંધો ના આવે પાછો. પણ આવું કંઈક હોય ને તો ઉતાવળમાં આવું લખાઈ જાય. બધાનું ધ્યાન દોરી દીધું. ચલો આપો જવાબ. બોલ્યા 100%. આઈની નિશાની બદલવાની, કારણ આ ખરેખર -1 - 2i છે, એટલે આ -1 + 2i. જો આમ જોશો ને તો ફટાફટ ખ્યાલ આવી જશે, પણ ક્યારેક આવું થઈ જાય ને, આપણાથી જ થતું હોય સાદુરૂપમાં, તો ભૂલ ના થાય. ધ્યાન દોરી દીધું, ખબર પડી ગઈ. જાજુ કંઈ છે ને અનુબંધ સંકર સંખ્યામાં. તો એક આનો સરસ દાખલો લઉં. આ જોઈ લ્યો એટલે એ દાખલો લઈએ. જુઓ, સ્વાધ્યાય 5 એનો 14મો દાખલો.
કે આ સમીકરણ આ ઝેડ એ આની અનુબંધ સંકર સંખ્યા છે, તો આમાંથી એક્સ અને વાય શોધવા છે. હોય તો શું, એક્સ અને વાય શોધો. એટલી રકમ બાકી રાખી, જરૂરી હતી એ બધું લખી લીધું. હવે જુઓ, પહેલાં તો આપણે આને ઝેડ કહીશું. કહીશું આને ઝેડ. હવે ઝેડ શોધીશું, સંકર સંખ્યાનું સ્વરૂપ લાવીશું. 3x 5xi 3yi માઇનસ 5y i². એકવાર ફરીથી વિસ્તરણ બતાવી દઉં. 3x 5xi માઇનસ 3yi માઇનસ 5yi². 3x i સામાન્ય 5x ઓછા 3y i² માઇનસ 1 મૂકવું એટલે ઓછા ઓછા વત્તા 5y. 3x વત્તા 5y i 5x ઓછા 3y. આ બે ભેગા લખી લીધા. i વગરના પદ. i સંકર સંખ્યાનું સ્વરૂપ a પ્લસ bi અથવા x પ્લસ yi, જે બોલો એ આવી ગયું. એટલે આ ઝેડ છે. આને અનુબંધ સંકર સંખ્યા 12z. આની નિશાની બદલી દીધી. હવે રકમ શું કહે છે કે આ અનુબંધ સંકર સંખ્યા તો આ છે. આને અનુબંધ આ છે, આને અનુબંધ આ બતાવે છે, રકમ કહે છે આ છે, તો એ બે સરખી થઈ ગયા અનુબંધ. અને આવા દાખલા પછી આપણે આગળ કરેલા છે કે આના પરથી એક્સ અને વાય શોધો. યાદ કરજો. ચલો બોલો જો શું કરવાનું આગળ. આપ્યો જવાબ. આઈ વગરનું પદ એટલે કે વાસ્તવિક ભાગ સરખાઈ દેવાનો. અને આઈનો સહગુણક એટલે આ માઇનસ તો પ્લસ થઈ ગયા કે નહીં. આઈનો સહગુણક સરખાઈ દેવાનો એટલે કે કાલ્પનિક ભાગ સરખાઈ દેવાનો. આ બે સમીકરણ ઉકેલ નાખો એટલે એક્સ અને વાય આવી ગયા. સમીકરણ ઉકેલવા માટે મેં તમને કીધેલું હતું કે જેને ફાવે એ સીધું લખી શકે છે સમીકરણ 1 અને 2 પરથી. એક્સ બરાબર અને વાય બરાબર, એનો આન્સર સીધો આવશે. હવે જેના નથી ફાવતું તો પહેલાં એકવાર બતાવું, ફાવે તો કદાચ. જુઓ, આ 5 ને 3 ગુણાવું એટલે 15y, આને 5 ગુણાવું એટલે 15y. આ વત્તા છે, આ ઓછા છે, સરવાળો કરું 15y ગયા. હવે ધીમે ધીમે જોઈ લેવાનું. આને 3 ગુણાવ્યા તો આને 3 9, આને 5 ગુણાવ્યા એટલે આને 5 25, 9 વત્તા 25 એટલે 34x. બહુ સીધું ના ફાવે, થોડુંક રફકામ કરાય. આ 34x. ઓકે, હવે અહીંયા જુઓ, આને 3 ગુણાવ્યા એટલે આને 3 ગુણાવું ઓછા 18, આને 5 ગુણાવ્યા એટલે 5 ગુણાવું 24 5 120 ઓછા 18 વત્તા 120 102 102 ભાગ્યા 34 51 ગુણ્યા 2 17 ગુણ્યા 2. કોઈને સીધું ના આવડતું હોય 34 3 102 તો એકવાર છે ઉડાડ્યા. x બરાબર 3 આવી ગયું. ઓકે, x બરાબર 3 આવી ગયું. એ તો હવે અહીંયા મૂકી દઉં તો 3 3 9, સામે જાય ઓછા 9, ઓછા 6 ઓછા 9 ઓછા 15, 5y બરાબર ઓછા 15, તો y બરાબર ઓછા 3. આ જવાબ આવી ગયો. આ ચાલે જ, કોઈ ગમે તે કીએ કદાચ તમને સીધું લખવાની છૂટ જ છે 11 12 સાયન્સમાં. બોર્ડમાં તો બિલકુલ છૂટછાટ લખવાની. હવે કદાચ કોઈ કહેશે સર આટલું બધું નથી ફાવતું, તો મેં એક વસ્તુ તો તમને કીધી
કે થોડુંક રફકામ જરૂર પૂરતું કરાય, થોડુંક મોટે કરાય, થઈ જાય કે નહીં? હજુ છતાંય કોઈ કહે તો જુઓ તમને એક બીજી કંઈ નહીં આવે, છોડો ને આજે એ જ કરાવી દઉં. આ લખો ઉપર નીચે અહીંયા 3x + 5y ઓછા 6, 5x ઓછા 3y 24 સમીકરણ. બીજી એક રીત શીખવાડું, શીખવી જ યાદ કરવું છે. અને તમે લોપની રીત કહેતા હતા, આપણે મોઢે ઉકેલીએ. પછી એક બીજી રીત હતી, x બરાબર ઓછા y બરાબર 1 લખાય. ચોકડી ગુણાકાર. એક્સના છેદમાં શું લખાય? તો કે એક્સ કેન્સલ. હા, પણ એમાં ડાબી બાજુ લાવવા પડે. +6 બરાબર 0, ઓછા 24 બરાબર 0 લાવવા પડે ને ડાબી બાજુ. હવે એક્સ કેન્સલ, 5 6 ઓછા 3 ઓછા 24 એના છેદમાં આ એક્સ કેન્સલ કરી બાકીના સહગુણક લખવાના. ઓછા વાયના છેદમાં વાય કેન્સલ કરો, 3 5 6 ઓછા 24 બાકીના સહગુણક. એકના છેદમાં આ અચળ કેન્સલ કરો, 3 5 5 ઓછા 3. ચોકડી ગુણાકારની રીત કહેવાય. કદાચ તમે ભણેલા હો, મને હવે બહુ ખબર નહીં, કારણ કે આ એનસીઆરટીના અંતે ને બધું લોચા થઈ ગયા કોર્સના. બાકી નોર્મલી આવતું ખરી ક્યાંક. 8 9 10 ધોરણમાં સમીકરણ ઉકેલવાની ચોકડી ગુણાકારની રીત આવે. ઓકે, છોડો. આવેલી હોય તો ભલે, નહીંતર મેં બતાવી દીધું. સાવ સહેલું જ છે. સમીકરણ આ રીતે ગોઠવવાના, બધું ડાબી બાજુ સામે 0. એક્સના છેદમાં એક્સ કેન્સલ કરી દેવાનો, બાકી આ જે સહગુણક દેખાય લખી લેવાના. ઓછા વાયના છેદમાં વાય કેન્સલ, આ સહગુણક લખી લેવાના. અને એકના છેદમાં એ અચળ કેન્સલ, આ સહગુણક લખી લીધા. આ સૂત્રની નિશાની જો ઓછા વાય. ક્રેમર સૂત્ર કહેવાય આને. ચોકડી ગુણાકાર અથવા ક્રેમર સૂત્ર આવેલું છે, યાદ કરી જોજો. ના આવ્યું હોય તો મેં શીખવાડ્યું. 24 5 120 ઓછા ઓછા વત્તા 18. એમાં શું હોય? આ બેનો ગુણાકાર, એમાંથી આ બેનો ગુણાકાર બાદ, એટલે ચોકડી ગુણાકાર કહેવાય. આ ઓછા 120, આ ઓછા 18 પણ બાદ કરવાના. વચ્ચે સૂત્રની નિશાની માઇનસ છે, એટલે માઇનસ માઇનસ +18. ઓછા વાય ઓછા 72 વત્તા 30, 1 ઓછા 9 વત્તા 25, સોરી ઓછા 25 ઓછા 30, એક્સ ઓછા 102 ઓછા વાય ઓછા 102, 1 ઓછા 34. મારાથી વધતા થઈ ગયા. ઓછા 72 ઓછા 30 ઓછા 9 ઓછા 25. હવે આ બે નાની સાથે સરખાઈ દઉં. આ તો ઉપર નીચે ઓછા ઓછા વત્તા 2 થઈ ગયા. આવી ગયો જવાબ જો. આ ઉપરલી ઓછા 102 ભાગ્યા ઓછા 34 3. 102 ભાગ્યા ઓછા 34 ઓછા 3. જુઓ, આ વધારાનું જો જરૂર નથી. આ તો કદાચ કોઈ એમ કે આ મોઢે નથી ફાવતું, તો મેં એક બીજી રીત યાદ કરાવી દીધી, મને યાદ આવ્યું એટલે. ક્રેમર સૂત્ર અથવા ચોકડી ગુણાકારની રીત, લોપની રીત, ગમે તે રીતથી બે સમીકરણ ઉકેલી જવાબ લાવી દેવાનો. આ હવે તમે ભણેલા છો કે નહીં મને ખબર નથી, કારણ કે વચ્ચેથી એનસીઆરટી આવી ગયું એટલે અમુક વસ્તુ ન ભણ્યા હોય ને બદલાઈ ગયું હોય તો બદલાઈ ગયું હોય. ચોકડી ગુણાકાર ક્રેમર સૂત્ર કહેવાય. સહેલું જ છે, જોશો એટલે ખબર પડી જશે. ઓકે, આજે એટલું રાખીએ છીએ. આ અનુબંધ સંકર સંખ્યાના જે બીજા દાખલા છે એ નવા લેક્ચરમાં કાલથી કરીશું. આજ એટલું સરસ તૈયાર કરી દેવાનું. આજ ઘણા બધા દાખલા કામના આવ્યા, ખાસ તૈયાર કરી દેજો. ઓકે, મળીએ કાલે.